બોટાદના રાણપુરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે। તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ। પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસ સ્ટેશન પાસેથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ। તો પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરી કરવામાં આવી હતી। બોટાદના રાણપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। આજ રોજ રાણપુર મુકામે જે મામલતદારનો સ્ટાફ, પોલીસનો સ્ટાફ અને આરએનબી પંચાયત અને રેવન્યુ તંત્ર તરફથી જે લગભગ 90 જેટલા દબાણદારો હતા અને એ અલગ અલગ સમયે એમના દ્વારા અહીંયા દબાણ કરવામાં આવેલું, એમને પૂરતો સમય આપીને અને મિનિમમ ડેમેજ થાય એ રીતે અહીંયાથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા છેક પોલીસ સ્ટેશનથી તે આપણે તાલુકા પંચાયત છે ત્યાં સુધીની ચાલુ કરવામાં આવેલી છે અને શાંતિથી અને લોકોના સહકારથી એ ચાલી રહી છે। દબાણ હટાવવામાં કેટલા સાધનો છે, શું સાધન? દબાણ હટાવવા માટે અત્યારે હાલ 3 જેસીબી છે, 3 એક જેવા ટ્રેક્ટર છે, એક ક્રેન છે અને જરૂર પડે તો હજી બીજા જેસીબીનો બી અમે બંદોબસ્ત કરી રહ્યા છે, જેથી કરીને સમયસર આ કાર્યવાહી પૂર્ણ કરી શકાય। સાહેબ, રાણપુર શહેરના અન્ય જે જાહેર માર્ગો છે તે વિસ્તારોમાં પણ દબાણો છે, તે દબાણો હટશે કે એક રોડ ઉપર જ દબાણ છે? અત્યારે હાલ પૂરતું અત્યારે જે આપણે દબાણ દૂર કરવાની ડ્રાઈવ છે અને સરકારની બી એ નેમ છે કે જે જાહેર જગ્યાઓ ખાસ કરીને રોડ ઉપરના દબાણો દૂર કરવા, એમાં આ પ્રાઇમરી ધોરણે આ રોડ લીધેલો છે, જેથી આ